હેલો એવરીવન. ચલો આજે આપણે મેં ગઈકાલે તમને લોકોને એક વસ્તુ લખાવી હતી, યાદ આવતી હોય તો. ગયા વખતે મેં તમને એટલે કે ગયા લેક્ચરની અંદર આપણે લોકોએ શું ભણ્યા હતા તો કે ગયા વખતે આપણે લોકોએ કહ્યું હતું વાર્ષિક હિસાબો. વાર્ષિક હિસાબોની અંદર પહેલું મેં ખાતું તમને શીખવાડ્યું હતું વેપાર ખાતું. વેપાર ખાતાની આખી ડિટેલ્સ આપણે લખી હતી કે કઈ વિગત એમાં આવશે, પ્લસ એમાં કયા ખાતા આવશે અને કઈ રીતના વેપાર ખાતું તૈયાર કરવાનું છે. વેપાર ખાતું તૈયાર કરીએ એટલે આપણને શું મળતો હતો? કાં તો કાચો નફો અને કાં તો કાચી ખોટ. વેપાર ખાતાની અંદર મહત્વની 3 વસ્તુઓ આવતી હતી. વેપાર ખાતાની અંદર મહત્વની 3 વસ્તુઓ આવતી હતી. પહેલું શું આવતું હતું? માલને લગતા ખાતા. બીજું માલની ખરીદીને લગતા ખાતા. માલની ખરીદીને લગતા ખાતા એટલે કે જ્યાંથી તમે માલની ખરીદી કરી છે ત્યાંથી લઈને તમારા ધંધાના સ્થળ સુધી તમે માલ લઈ આવો એને લગતા જે ખર્ચ હોય એ બધાય આવતા હતા. અને ત્રીજું શું આવતું હતું? માલના ઉત્પાદનને લગતા ખાતા. માલને લગતા ખાતાની અંદર શું આવતું હતું? તો કે ભાઈ શરૂઆતનો સ્ટોક આવતો હતો, આખરનો સ્ટોક આવતો હતો, માલની ખરીદી હોય, માલનું વેચાણ હોય, માલનું ખરીદ પરત હોય, માલનું વેચાણ પરત હોય અને ખાલી જગ્યાથી ગયેલ માલ એટલે કે કોઈ પણ રીતના આપણા ધંધામાંથી માલ જાય તો એ બધી વસ્તુ આવતી હતી. બીજી વસ્તુ આવતી હતી આવક માલ ગાડા ભાડું. માલની ખરીદીને લગતા ખર્ચમાં શું આવતું? તો કે ભાઈ આવક માલ ગાડા ભાડું, ડેમરેજ, દરમાયો, ઓક્ટ્રોય, રેલવે નૂર આવી બધી વસ્તુ આવતી હતી. એના પછી માલના ઉત્પાદનને લગતા ખર્ચ. તો માલના ઉત્પાદનને લગતા પહેલાં તો વિચારો કે માલનું ઉત્પાદન થાય ક્યાં? તો કે કારખાનામાં, તો ફેક્ટરીમાં. તો ફેક્ટરીને લગતા તમામ ખર્ચાઓ છે એ બધા ક્યાં આવતા હતા? વેપાર ખાતામાં આવતા હતા. નિયમ મેં લખાયો હતો કે ધંધામાં માલ આવે તો ઉધાર, ધંધામાંથી માલ જાય તો જમા, માલની ખરીદીને લગતા ખર્ચા વેપાર ખાતે ઉધાર, માલના ઉત્પાદનને લગતા ખર્ચા વેપાર ખાતે ઉધાર. એવું બધું આપણે શીખાતા. હવે આપણે વેપાર ખાતું જે છે એનો એક દાખલો પ્રેક્ટિકલ કરીએ. બરોબર છે? તો કઈ રીતના છે જુઓ, લખો ઉદાહરણ. એક્સ્ટ્રા કરીને લખજો ફ્રેન્ડ્સ. ઉદાહરણ. શ્રી રમેશના ચોપડામાં લખજો. શ્રી રમેશના ચોપડામાં શ્રી રમેશના ચોપડામાં નીચેની બાકીઓ આપવામાં આવેલ છે. તે પરથી તારીખ 31/3/2017 રોજ પૂરા થતા વર્ષ માટે વેપાર ખાતું તૈયાર કરો. અહીંયા તમારે લોકોએ શું તૈયાર કરવાનું છે? વેપાર ખાતું. તમને દાખલાની રકમ આપી છે. વિગત ઉધાર રૂપિયા એન્ડ જમા રૂપિયા. વિગત, ઉધાર રૂપિયા અને જમા રૂપિયા. શું વિગત આપી જુઓ. સૌથી પહેલા શરૂઆતનો સ્ટોક 2 લાખ રૂપિયા. ખરીદી 20 લાખ રૂપિયા. ખરીદ પરત 1 લાખ રૂપિયા જમા બાજુ. ખરીદી ઉધાર તો ખરીદ પરત જમા હોય ને, કાચું સરવૈયું બનાવતા હતા ત્યારે. વેચાણ જમા બાજુ લખજો 50 લાખ. વેચાણ પરત ઉધાર બાજુ લખજો 50,000. નમૂના તરીકે આપેલ માલ
જમા બાજુ લખજો 10,000. આવક માલ ગાડા ભાડું ઉધાર બાજુમાં લખજો 10,000. મજૂરી ઉધાર બાજુમાં લખજો 50,000. રેલવે નૂર ઉધાર બાજુમાં લખજો 50,000. રોયલ્ટી ઉધાર બાજુમાં લખજો 10,000. ઓક્ટ્રોય કાઉન્સમાં લખજો જકાત ઉધાર બાજુમાં 90,000. લખ્યું. એના પછી એક લાઈન જોઈન કરજો કે વર્ષના અંતે ધંધાનો આખર સ્ટોક રૂપિયા 1,00,000 છે. વર્ષના અંતે ધંધાનો આખર સ્ટોક રૂપિયા 1,00,000 છે. આટલી વિગત તમને લોકોને આપી છે. આના ઉપરથી તમારે બનાવવાનું છે શું? વેપાર ખાતું. શું બનાવવાનું છે? વેપાર ખાતું. ક્લિયર બધાને ફ્રેન્ડ્સ? ચાલો ડ્રો કરીએ. શ્રી આવે છે ને આ બધું કેમેરામાં? છેલ્લે સુધી આવે છે? અહીંયા સુધી આવે છે? શ્રી રમેશના ચોપડામાં તારીખ 31/3/17 રોજ પૂરા થતા વર્ષનું હેડિંગ આપજો વેપાર ખાતું. વેપાર ખાતું. ક્લિયર માય ડિયર ફ્રેન્ડ્સ? અહીંયા આવે છે ઉધાર અને અહીંયા આવે છે જમા. વિગત રકમ રૂપિયા. વિગત રકમ રૂપિયા. ચલો બનાવી લ્યો ફટાફટી. થયું? ચલો થયું ફ્રેન્ડ્સ બધાને? ચલો હવે ધીરે ધીરે આપણે બનાવીએ છીએ વેપાર ખાતું. સૌથી પહેલાં યાદ કરો કે શરૂઆતનો સ્ટોક ક્યાં લખશું આપણે લોકો? વેપાર ખાતે ઉધાર બાજુ લખો. વેપાર ખાતાની ઉધાર બાજુ મારી હારો લખશો ને. શરૂઆતનો સ્ટોક કેટલા રૂપિયા છે? 2,00,000. શરૂઆતનો સ્ટોક વેપાર ખાતે શું કરી દેવાનું ફ્રેન્ડ્સ? ઉધાર કરી દેવાનું. સમજાણું? એના પછી ખરીદી કરો તો ધંધામાં માલ આવે તો વેપાર ખાતે ઉધાર, એટલે કે ખરીદીનું ખાતું બંધ કરી અને વેપાર ખાતે શું કરી દેવાનું? એને ઉધાર. ખરીદી કેટલા રૂપિયા ફ્રેન્ડ્સ? 20,00,000. ખરીદી અંદરની કોલમમાં લખશું કેટલા રૂપિયા? 20,00,000. અંદરની કોલમમાં લખજો. બરોબર? એના પછી છે ખરીદ પરત. માનો કે મેં 20,00,000ની ખરીદી કરી, એમાંથી 1,00,000નો મેં માલ પાછો આપી દીધો, તો એટલી મારી ખરીદી ઘટી જાય કે નહીં? એટલે એના અહીંથી માઇનસ કરી દેવાય. ખરીદ પરત
માઇનસ કરી દો 1 લાખ. કાઉન્સ કર્યો એનો મતલબ મેં એને શું કર્યું કહેવાય? માઇનસ કર્યું કહેવાય. આવડું? ખરીદ પરત માઇનસ 1 લાખ. એના પછી વેચાણ. વેચાણ કરું તો મારા ધંધામાંથી માલ જાય છે, જાય તો વેપાર ખાતે શું કરી દેવાનું? જમા. એટલે કે વેચાણનું ખાતું બંધ કરી અને વેપાર ખાતામાં જમા કરવાનું થાય ગાઈસ. અહીંયા હું લખું છું ફ્રેન્ડ્સ વેચાણ. અંદરની કોલમમાં લખજો કેટલા રૂપિયા છે? 50 લાખ. વેચાણ અંદરની કોલમમાં લખજો 50 લાખ. લખ્યા? એના પછી છે વેચાણ પરત 50,000. મેં 50 લાખનો માલ વેચ્યો છે અને 50,000 રૂપિયાનો માલ પાછો આપી દીધો કસ્ટમરે મને, તો ખરેખર મારું વેચાણ ઘટી જાય કે નહીં? તો વેચાણમાંથી વેચાણ પરતને શું કરી દેવાનું ફ્રેન્ડ્સ? માઇનસ. વેચાણ પરત કેટલા રૂપિયા છે? 50,000. કાઉન્સ કર્યો એનો મતલબ મેં માઇનસ કર્યા. થયું બધાને એવરીવન? એના પછી નમૂના તરીકે આપેલ માલ 10,000. મેં 10,000 રૂપિયાનો માલ કોકને નમૂના તરીકે આપ્યો છે. નમૂના તરીકે જોવા માટે, બરોબર છે, સેમ્પલ એડવર્ટાઇઝમેન્ટ કરવા મેં આપ્યો છે. તો 10,000નો મેં માલ આપ્યો તો મારા તો ધંધામાંથી માલ ગયો. પણ કયો માલ ગયો? તો કે જે માલની મેં ખરીદી કરી હોય. બરોબર છે? એટલે યાદ આવે છે આપણે લોકો આમનોંધમાં આ વસ્તુ કરતા હતા. એટલે આને શું કરવાનું? ખરીદીમાંથી માઇનસ નમૂના તરીકે આપેલ માલ માઇનસ 10,000. ક્લિયર ફ્રેન્ડ્સ? આવક માલ ગાડા ભાડું. માલ આવે છે એનું આપણે ગાડા ભાડું આપીએ છીએ. મેં સમજાવ્યું હતું કે આ બહુ જૂનો વર્ડ છે, આવક માલ ગાડા ભાડું. એટલે આપણે ઇન શોર્ટ કહીએ કે પેલા રેકડીવાળાના આપ્યા હોય, ટ્રાન્સપોર્ટના આપ્યા હોય, તો એને આવક માલ ગાડા ભાડું કહેવાય. તો માલ આવ્યા એને આપણે રૂપિયા ચૂકવીએ છીએ, તો આપણા માટે ખર્ચ છે. પણ કેવો ખર્ચ છે? ખરીદીનો ખર્ચ. અને ખરીદીનો ખર્ચ હોય એ હંમેશા વેપાર ખાતે શું કરવાનું હોય ફ્રેન્ડ્સ? ઉધાર કરવાનું હોય. આવક માલ ગાડા ભાડું કેટલા રૂપિયા છે? 10,000. આવક માલ ગાડા ભાડું કેટલા રૂપિયા? 10,000. ક્લિયર? એના પછી મજૂરી. મજૂરી જનરલી ક્યારે દેવાની હોય? તો કે આપણે માલની ખરીદી કરવા ગયા તો માલને ચડાવવા માટે, માલને ઉતારવા માટે મજૂર બોલાવવા પડે. એટલે અલ્ટિમેટલી હું એમ કહું કે જે માલની આપણે ખરીદી કરી છે એના માટે જ આ બધા આપણે ખર્ચ આપ્યો મજૂરીનો. તો મજૂરીનો ખર્ચ પણ માલની ખરીદીનો છે. એટલે એને પણ ક્યાં લખશું ગાઈસ? વેપાર ખાતાની ઉધાર બાજુ. મજૂરી કેટલા રૂપિયા છે? 50,000. એના પછી છે રેલવેનું. રેલવેનું એટલે શું? રેલવેનું ભાડું. માલ આવતો હોય તો માલ એમને તો નહીં આવે. માનો કે રાજકોટ અમદાવાદથી આપણે મગાવીએ તો રેલવેમાં ટ્રેનમાં આવશે. તો ટ્રેનમાં આવતો હોય માલ તો એના માટે આપણે લોકોએ ભાડું દેવું પડે, એની ટિકિટ દેવી પડે. તો રેલવેનું છે એ પણ માલની ખરીદીને લગતો ખર્ચ છે. અને એને પણ આપણે લોકો શું ફ્રેન્ડ્સ કરીએ છીએ? વેપાર ખાતે ઉધાર લખીએ છીએ. રેલવેનું કેટલા રૂપિયા? 50,000. એના પછી રોયલ્ટી. રોયલ્ટી એટલે શું? તો કે મેં તમને સમજાવ્યું હતું કે વસ્તુ કોઈ ઉત્પાદન કરવી હોય, બરોબર છે, તો ઉત્પાદન વખતે એનો જે માલિક હોય ને એને રૂપિયા ચૂકવવી, એને રોયલ્ટી કહેવાય. સિમ્પલ શબ્દમાં હું કહું તો માનો કે કોઈ એક મ્યુઝિક છે, બરાબર છે, હવે એ મ્યુઝિકને કોઈક માલિકનું છે, મારા એડવર્ટાઇઝમેન્ટમાં વાપરવું હોય તો મારે, હું આજના યુગ પ્રમાણેની વાત તમને શીખવાડું છું. માનો કે યુટ્યુબમાં એક ગીત છે, હવે એ ગીતને મારે મારી એડવર્ટાઇઝમેન્ટ, ક્લાસની એડવર્ટાઇઝમેન્ટમાં વાપરવું છે. તો હું શું કરું ઓલાને કે ભાઈ હું એને ફોન કરું, ભાઈ હું તારું આ ગીત વાપરું છું મારી એડવર્ટાઇઝમેન્ટમાં, તો તું કેટલા રૂપિયા લઈશ? તો કે ભાઈ 50,000 મને દેજો. તો હું એને 50,000 રૂપિયા આપી દઉં, એ મારા માટે શું કહેવાય? રોયલ્ટી. અને એના માટે રોયલ્ટી ઇન્કમ કહેવાય, બરાબર છે. બીજી શબ્દમાં કહું, જુનાગઢની વાત કરું તો જુનાગઢની અંદર એક બહુ મોટા માણસ હતા કે જે પથ્થરની ખાણ હતી એની પાસે, પથ્થરોની ખાણ. ખાણ તો એ શું હતું કે એની પાસે જમીન હતી, એને ખબર પડી કે અહીંયા પથ્થર છે, બરાબર, પથ્થર છે એ ખબર પડી. તો એણે શું કર્યું? ડુંગરપુરમાં પોતે જમીનો ખરીદવા માંડ્યા અને પછી સરકાર પાસેથી પરમિશન લીધી પથ્થરને કાઢવાની. હવે પ્રોબ્લેમ એ હોય કે એ પોતે પથ્થર ન કાઢતા, એ શું કરતા, કોઈ વ્યક્તિઓ હોય, કોઈ કંપની હોય એને કાઢવા આપી દે. તો એ કંપનીએ શું કરવાનું કે જેટલા પથ્થર નીકળે એક પથ્થર દીઠ 5 રૂપિયા
એ જેનું માલિક હતા જમીનના એને દઈ દેવાના. તો એ જે 5 રૂપિયા એક પથ્થર દીઠ આપતા એને શું કહેવામાં આવતું? રોયલ્ટી. એનાથી આગળ વાત કરું તો પહેલાં અમારા જમાનામાં કેસેટ્સ વેચાતી, કેસેટ, બરાબર છે, સીડી, કેસેટ. તો એમાં અલગ અલગ, પહેલાં તો અત્યારે કોઈ બહુ ઓછા લોકો આલ્બમ બહાર પાડે છે, ત્યારે આલ્બમ બહાર પાડતા. આલ્બમમાં કોઈ નકરા સોંગ જ હોય, બરાબર. સોનુ નિગમ છે, લતા મંગેશકર છે, એ બધા લોકો આલ્બમ્સ બહાર પાડતા. અને એ આલ્બમમાં કેવું હોય કે એ રૂપિયા ફિક્સ નો આપી દે. માનો કે અત્યારે પિક્ચરમાં ગીત ગાય ને તો એને ફિક્સ હોય કે ભાઈ તને 10 લાખ રૂપિયા એક સોંગના મળી જાય. આલ્બમમાં એવું નહીં. આલ્બમમાં એવું હોય કે જેટલી કેસેટ્સ વેચાશે એના ઉપર અમે તને કમિશન આપશું. તો એને શું કહેવાય? રોયલ્ટી. તો એકચ્યુઅલી રોયલ્ટી છે ને એ વસ્તુની ઉત્પાદન કરવા માટેનો એક ખર્ચ છે. અને વસ્તુની ઉત્પાદનનો ખર્ચ હંમેશા આપણે લોકોએ ક્યાં લખવાનો હતો? વેપાર ખાતે ઉધાર બાજુ રોયલ્ટી. કેટલા રૂપિયા ફ્રેન્ડ્સ? 10,000. ઓક્ટ્રોય મેં તમને આ પણ શીખવાડ્યું હતું જ્યારે વેપાર ખાતાનો મેં નમૂનો બધું સમજાવતો હતો ત્યારે, નિયમોને બધા લખાવ્યા ત્યારે. ઓક્ટ્રોય એટલે શું? હવે આ ઓક્ટ્રોય નાબૂદ થઈ ગઈ છે. નગરપાલિકા છે એક પ્રકારનો ટેક્સ ઉઘરાવતી હતી ગામની બહાર, સિટીની બહાર. એટલે કે તમારે સિટીની અંદર માલ વેચવો હોય તો એક સિટીમાંથી બીજા સિટીમાં માલ વેચવો હોય તો તમારી ગામની બહાર એ પહેલાં ટેક્સ ભરવો પડતો, જેનું નામ હતું જકાત, ઓક્ટ્રોય. અને એના આધારે આવતું હતું જકાત નાકું, યાદ આવતું હોય તો. તો આ પણ માલની ખરીદીને લગતો ખર્ચ છે. એટલે આને પણ ક્યાં લખશું ફ્રેન્ડ્સ? વેપાર ખાતાની ઉધાર બાજુ ઓક્ટ્રોય, કાઉન્સમાં શું લખશું ગાઈસ? જકાત. કેટલા રૂપિયા છે? 90,000. આટલું થયું ફ્રેન્ડ્સ. એના પછી કહે છે કે વર્ષના અંતે ધંધાનો આખા સ્ટોક કેટલાનો છે? 1 લાખ રૂપિયાનો. યાદ કરો, જે એ મેં લખાયું હતું કે શરૂઆતનો સ્ટોક વેપાર ખાતે ઉધાર હોય તો આખરનો જે સ્ટોક છે એ વેપાર ખાતે શું કરી દેવાનું? જમા કરી દેવાનું. આખર માલ સ્ટોક. કેટલા રૂપિયા ફ્રેન્ડ્સ? 1 લાખ. આટલું થયું. હવે જે પણ અંદરની કોલમમાં છે એનો ટોટલ બહાર કાઢીએ. 50 લાખમાંથી 50,000 જાય, બચે કેટલા? 49,50,000. 20 લાખમાંથી 1 લાખ ગયા એટલે 19 લાખ, ને 19 લાખમાંથી 10,000 ગયા એટલે 18,90,000. ખરીદીનો ટોટલ બહાર આવે છે 18,90,000 અને વેચાણનો ટોટલ બહાર આવશે 49,50,000. થયું એટલું? હવે આપણે વાત થઈ ગઈ હતી કે આ ખાતું આપણે બંધ કરશું એટલે આપણે એમાં કાં તો કાચો નફો મળશે અને કાં તો આપણને એમાં શું મળશે? કાચી ખોટ. હવે આપણે ફ્રેન્ડ્સ કરીએ તો જમા બાજુનો સરવાળો જુઓ કેટલો છે. કોનો સરવાળો પહેલાં તો વધારે, જમાનો કે ઉધારનો? એટલે જમાનો ઓબ્વિયસ વધારે જ દેખાય, 49 લાખ જેવું છે. અને અહીંયા તો આપણે કરીએ તો કોઈ દી થતા જ નથી. એટલે 49 લાખ પ્લસ 1 લાખ કેટલા થાય? 50,50,000. એટલે અહીંયા જમા બાજુ આપણે ટોટલ લખીએ 50,50,000. અહીંયા પણ આપણે લખીએ 50,50,000. આટલું સમજાણું બધાને ફ્રેન્ડ્સ? ક્લિયર થયું? જે સરવાળો જમાનો એટલે જેનો સરવાળો વધારે હોય એ બંને બાજુએ મૂકી દેવાનો. આનો 50,50,000 તો આનો પણ 50,50,000. હવે આ 50,50,000 છે એમાંથી બધું માઇનસ કરો. ચલો માઇનસ તો કે 2 લાખ, માઇનસ 18,90,000, માઇનસ 10,000, માઇનસ 50,000, માઇનસ 50,000, માઇનસ 10,000 અને માઇનસ 90,000. એટલે કે જે 50,50,000 આવ્યા હતા એમાંથી આ બધી વસ્તુ શું કરો? માઇનસ કરો. કરો જે માઇનસ 50,50,000 માંથી આ બધી વસ્તુ માઇનસ કરો. ચલો 50,50,000 માંથી બધી વસ્તુ માઇનસ કેટલા આવ્યા? બહુ ધીરા હો. કેલ્ક્યુલેટર ભાઈ યુઝ કરતા શીખજો, 12મું શરૂ થાય યાર. 27,50,000. 27,50,000. બસ હાલો. આ 27,50,000 રૂપિયા ઘટ્યા છે. જો હું તમને લોજિકલી કહું, આ જમા બાજુ એટલે કે આવકની બાજુ. જમા બાજુ એટલે કે આવક, ઉધાર બાજુ એટલે ખર્ચની બાજુ. તો આવક વધારે છે ખર્ચ કરતા તો તમને શું થાય? નફો થાય. આવક વધારે હોય ખર્ચ કરતા તો શું કહેવાય? નફો. અને અહીંયા જે વેપાર ખાતું બંધ કરતા નફો મળે છે એને કહેવાય છે કાચો નફો. શું કહેવાશે? કાચો નફો. ગઈકાલે મેં તમને એ પણ લખાયું હતું કે આ વેપાર ખાતાનો જે નફો કે નુકસાન આવે એને તમારે એના પછીના ખાતામાં લઈ જવાનું છે. અને એના પછીનું ખાતું એટલે કયું થયું? નફા નુકસાન ખાતું. તો અહીંયા લખવાનું નફા નુકસાન ખાતે લઈ જતા. આપણે ક્યાં લઈ જશું? એના પછીના ખાતામાં, એટલે કે નફા નુકસાન ખાતે. ચલો મને કહો કે આ 27,50,000 કઈ બાકી? ઉધાર કે જમા બાકી?
જમા બાકી. વેરી ગુડ. કારણ કે જમા બાજુનો સરવાળો વધારે છે, જે બાજુનો સરવાળો વધારે હોય ને એ બાકી એને કહેવાય. તો અહીંયા જમા બાજુનો સરવાળો વધારે હતો, બંને જગ્યાએ મૂક્યો હતો, એટલે કાચો નફો છે એ તમારી કેવી બાકી છે? જમા બાકી. આવ્યું બધાને ફ્રેન્ડ્સ? વેપાર ખાતું ક્લિયર કટ. હવે એક દાખલો તમને લોકોને આપું જાતે ગણવા, બરોબર છે? અહીંયા જ ગણવાનો છે. હું બસ આ બધાના રકમ બદલી નાખું છું. તમારે જાતે ગણશો ને તો થોડો કોન્ફિડન્સ આવશે. ક્લિયર? ચલો, વર્ડ યાદ રાખું, ખાતા યાદ રાખું, ખાલી રકમ બદલું છું. ઓકે? તો એક વખત જાતે કરો એટલે વધારે સમજાશે. આ 50,000 ખરીદી 3 લાખ, ખરીદ પરત 30,000, વેચાણ 9 લાખ, વેચાણ પરત 90,000, નમૂના તરીકે આપેલ માલ 30,000, આવક માલ ગાડા ભાડું 5,000, મજૂરી 5,000, રેલવેનું 6,000, રોયલ્ટી 2,000, ઓક્ટ્રોય જકાત 1,000 અને આખર માલનો સ્ટોક 80,000. ચલો, આ મેં શું કર્યું? રકમ બદલી નાખી છે, બરાબર? હવે આ રકમ બદલેલી છે અને તમારે લોકોએ આ દાખલો અહીંયા ક્લાસમાં જ બેહીને ગણવાનો જાતે, કોઈને પૂછ્યા વગર. તો ફટાફટી પહેલાં અહીંયા રકમ લખી લ્યો ઉદાહરણની, અને પછી તમારે લોકોએ જવાબ ભરવાનો છે. પહેલાં રકમ લખવાની ફરજિયાત છે. ચાલુ ન કરવાનું ને, પહેલાં રકમ લખશો ને પછી તૈયારી કરશો ત્યારે શું કરશો? બરાબર છે? ઓકે, ત્યારે લખી નાખશો. તો અત્યારે તમારી સામે રકમ છે, ફટાફટી આનો જવાબ લખી નાખો. બંધ કરી દે ને.